જૂનાગઢ જિલ્લામાં માંગરોળના ઘેડ પંથકના ગામોમાં વિકાસ કામોની શરૂઆત થવા સાથે જ ગડબડના આક્ષેપો સામે આવ્યા છે। કામ શરૂ થતાં જ ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે, જેને લઈ સ્થાનિક સ્તરે ચિંતા ફેલાઈ છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે લોકોને નુકસાની વેઠવાનો વારો આવશે તેમ માનવામાં આવે છે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે પોતાના લેટર પેડ પર લેખિત ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવાયું છે કે નદી સફાઈ અને ઝાડ કાપવાના કામમાં ગંભીર બેદરકારી થઈ રહી છે। કપાયેલા ઝાડનો યોગ્ય નિકાલ કરવા બદલે તે જ નદીમાં નાખવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો થયા છે। આ સાથે કામની ગુણવત્તા બાબતે પણ સવાલ ઉઠ્યા છે। લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ ઊભી થતા કામગીરી પર શંકા વ્યક્ત કરવામાં આવી છે। ધારાસભ્ય દ્વારા આ મુદ્દે તાત્કાલિક તપાસ કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। સાથે સાથે ઉનાળાની શરૂઆત થતા હાલ માંગરોળના ઘેડ પંથકના ગામોમાં પીવાના પાણીની પરિસ્થિતિ વિકટ બની છે અને લોકો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ બાબતે ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા પીવાનું પાણી આપવાની પણ માંગ કરવામાં આવી છે।